હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. ફરી પાછા ભાઈ આપણે હાલી નીકળ્યા મોટરનું ટેસ્ટિંગ કરવા. એની બંધ પડી એટલે હવે જોવું પડશે ને કે ગારામાં હલવાડી નથી ને, બંધ થઈ છે તો ઓરી થાય ને પછી કાઢવી એની બધી માંડવી ઊભી હોય એટલે ગારમાં હોય એટલે મેટને ન હલવાઈ ગયું એની પાછું ટેસ્ટિંગ કરવું જોઈએ. આવી ગયું ભાઈ મેટવાળું પાણી. એટલા દિવસ ત્યાં બંધ હતી ને એટલે મેટ આવે છે થોડી થોડીમાં. મેટ જામી ગયું હોય ને મોટરની આજુબાજુમાં, એ બધી કાઢી નાખે, ચોખ્ખી થઈ જાય એટલે વાંધો ન આવે. આ વહેલો 11 કેવીમાં સડી ગયો તો એ બરતો નથી. જો હવે તો ડીઓ ઉતારીને કાપવો જોઈએ, બાકી એમાં થાંભલા પાસે કે અડાયું છે નહીં ભાઈ. વેલાઓમાં પાવર આવે તો શું કરી લઉં. મીટરની લાઇટું તો જો ભાઈ લબક 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 ચાલુ થઈ ગઈ. એવડું બધું બિલ આવી જવાનું એટલી વારમાં. તો મરાઈ રહ્યું એટલું બધું બિલ આવી છે તો ભરવા ક્યાંથી આમાં. મોટરનું ટેસ્ટિંગ થઈ ગયું ભાઈ સક્સેસફુલી, વાંધો નથી, ચાલુ તો હે. મેટમાં હલવાણી હોત કે સોટી હોત તો કાંઈ વારું હતું ભાઈ, આવું કંઈ વાંધો નથી. ટેસ્ટિંગ તો ભાઈ કરી નાખ્યું હે, કમ્પ્લીટ હાલી ગઈ મોટર, ખાડાએ ભરી લીધા. એટલે હવે કાલે દવા છાંટવાની છે તો પાણી એમાં ઘટશે નહીં, આપણે વાંધો નહીં આવે પાણીમાં. હવે જઈએ ઘેરે ને આગળ જવાનું છે મારે દવા લેવા. પપ્પા ગયા ભાઈ શું આવે ને ભાઈ આતે હતી આમ ગયા હતા એ તો પપ્પા હતાથી વાંધો નહોતો. આજ ફેરે મારે ટાટર ઉપાડીને આવવાનું છે ભાઈ, મરાઈ ગયો છે એટલો વજન ઉપાડીને કેમ હાલવું આમ. ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે ધારમાં રોજડાના રખોલે. કાલે સાંજે આવ્યા હતા 8 વાગે, તો અહીં 2-3 રોજડા હતા એને કાઢ્યા હતા. હવે આજ પાછો આવી ગયો કેમ કે આ બધી માંડવી બાઠી ગયા. જો દેખાય આ બધી, એટલે બધી બાઠી ગયા. આમ નહીં દેખાય, હાલો આગળ પાસે જઈને બતાવું તમને. જો આ બધી કાપી ગયા ઉપર ઉપરથી, એક આયરું ઉપાડી લીધી. જો ધારમાં ભૂગ્યા ભેગા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. હવે કોથરી એ નથી ને શું કરશું ભાઈ, ફોન નાખવા ક્યાં જાવ. ઓ મરાઈ ગયા ભાઈ. જો વરસાદ થોડોક ટકી ગયો ને ભાઈ તો અહીંથી ગાડી એ નીકળવી અઘરી છે ભાઈ. પણ ભાઈ અહીંયા ભૂગ્યો હતો તો પલારીએ દીધો આખો. જોવું છે ચશ્મા બસમાં હુસતું બંધ કરી દીધું ભાઈ. ધીમો ધીમો આવે છે, હવે બંધ રહી જાય તો સારું, બાકી કાંઈ સારું છે ભાઈ. અહીંથી ગાડી નીકળવાની શક્યતા બહુ ઓછી છે. હા જોવું તો અહીંથી પિલોરે કાઢી લીધો. જોવું છે આખી દીવારું અહીંયાથી બધું કાઢી લીધું. કોઈ પણ વસ્તુ આમાં ન રહેવા દીધી ભાઈ. બીમના ભરોસે સ્લેબ છે કે સ્લેબના ભરોસે બીમ છે એ જોવું છે. એ પિલર હતો એ તો કાઢી લીધો આખો. કોના ભરોસે કોણ છે એ કંઈ નક્કી થતું નથી એમાં. જો આ થાંભલેથી અહીંયા સુધી પૂગવામાં મને પલારી દીધું ભાઈ. રહી ગયો ભાઈ. હવે જઈએ પાછા આપણા લોકેશન ઉપર. શું આવી ગયો ભાઈ વરસાદ. જો પાછું ભાગવું જો પલારી દીધો ભાઈ. માંડ પી ગયો. જો હજી ચાલુ છે વરસાદ. પાંદડાના અવાજ ઉપર ખબર પડી જાય. આમ તો વરસાદ નહીં દેખાય. તો ભાઈ આવી ગયા ત્રીજી વાર અહીંયા. એટલામાં ભાઈ ત્રીજી વાર આવ્યો. લ્યો વરસાદ છે ને ભાઈ. 2 રેડા આવીને વયા ગયા. હવે ન આવે તો સારું, બાકી ગાડી અહીંથી નીકળવાની કાંઈ વારું છે અત્યારે. જેવું છે ગારો કરી નાખ્યું બધું. રોજડાઓને હરાવને ભાઈ અમારા ખેતરમાં જ શું મજા આવતી હોય. આ જોવું છે એવડું ભીડ છે, એવડું એક
સિંગલ ફ્રેમમાં નથી આવતું, એવડું ભીડ છે. હવે એ મૂકીને અહીંયા આપણા ખેતરમાં જ ખાવા આવવું એને કેમ મેળ કરવો? આજુબાજુમાં એટલા ખેતરું છે, આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ ફરતા ખેતરું જ છે. એ બધાય મૂકીને અમારા ખેતરમાં એકમાં જ ખાવું એને બોલો, પછી તો રખોલે આવવું જ પડે ને ભાઈ. એ બધી તો હાલ્યા કરશે. આ માંડવીને નરવાઈ કેમ છે એ જોવું જોઈએ. સારી છે ને માંડવી? કોમેન્ટ કરી નાખજો જરાક, સારી છે કે નબળી છે કહીજો મને. શું છે ભાઈ, મને બહુ કંઈ માંડવીમાં કંઈ ખબર નથી પડતી, એટલે જરાક કોમેન્ટ કરી નાખજો કેવી છે માંડવી, સારી છે કે નબળી છે. તમારા ઉપર આધાર છે કેવી છે માંડવી. જોઈએ હવે. મને ભાઈ આમ બહુ કંઈ ખબર ન પડે યાર. આજ ભાઈ વાદરા હે, બાકી અહીંયા સનસેટનો વ્યૂ આવે એક નંબર. જો આજ વાદરા હે ને, બાકી તો દેખાડે તમને સનસેટનો વ્યૂ આખો. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે હવે અહીંયા આવવાનું જ છે ને, પાછા આવતા જતા કંઈક તમને બતાવી. 1 hour later. તો ભાઈ રોજડું એ મારા ઉપર દગો કરી ગયો યાર. અત્યારે 7:30 જેવું થઈ ગયું, પાછું આવ્યું નહીં ને. હું અહીંયા રખોલે આવ્યો તો ન આવ્યું, બાકી કાંઈ આવે લ્યો. શું કરવું? આપણું મોયે થઈ ગયું યાર. કાંઈ રોજડાને આપણે રખોલે ન આવીએ ને તો એ ધરાડ આવે. ને આજ હું રખોલે અહીંયા બેઠો રૂંઢાદીનો તો આજ ન આવ્યો, એનું કેમ મેળ કરવો? એવું છે મારા વાલા. થોડીક વાર રાહ જોઈ લઉં, જો આવી જાય તો ઠીક, બાકી હવે વાગીએ ઘેરે. અંધારું થવા માંડ્યું છે ભાઈ.